નમસ્કાર મિત્રો, 2024નું નરેન્દ્ર મોદી સરકારનું ત્રીજી ટર્મનું બજેટ એટલે કે તેમની સતત ત્રીજી ટર્મ છે. 240 બેઠક બાદ પહેલું બજેટ કેવું આવશે એનો જુદો ઇંતજાર હતો. સૌ પ્રથમ એ કે એનડીએ સરકાર છે એ એની જે ભૂતકાળની બહુમતી ગુમાવી શકી હતી અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ અને ખેડૂત વર્ગ એના માટે આ બજેટમાં શું આપશે એ વિશે સૌને સસ્પેન્સ હતો. બજેટ રજૂ થઈ ગયું છે. શેર બજાર અને વિવિધ ક્ષેત્રની પ્રતિક્રિયાઓ આવવા માંડી છે. આજે આપણા સ્ટુડિયોમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખ્યાતનામ કરવેરા સલાહકાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જીએસટી એક્સપર્ટ એવા મહેમાનો ઉપસ્થિત છે. હું મહેમાનોનો સૌપ્રથમ પરિચય આપું છું. મારી બાજુમાં છે રાજીવભાઈ દોશી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિનિયર કરવેરા સલાહકાર. મારી જમણી બાજુએ છે સન્નીભાઈ સંજયભાઈ મહેતા, જે જીએસટી એક્સપર્ટ અને સીએ છે. અને મારી ડાબી બાજુએ છે નીતેશભાઈ જોશી, જે એનજી અરુણભાઈ જોશી એન્ડ કંપની કરવેરા સલાહકાર, સીએ, અને સાથે સાથે તમામ પ્રકારની સીએ ને લગતી પ્રેક્ટિસ કરે છે. તો આજના દિવસે હું સૌ પ્રથમ આ દોર છે ચર્ચાનો એ રાજીવભાઈ દોશી સાહેબને આપીશ. સાહેબ, બજેટ 2024 સંપૂર્ણ એક ઓવરવ્યુ આપના તરફથી અપેક્ષિત છે. જે આપણે બહુ સ્પષ્ટ અને સારી ભૂમિકા બાંધી કે બધા લોકોની અપેક્ષા એવી હતી કે આ નવી સરકાર આવી છે ત્યાર પછીનું બજેટ કેવું અને કઈ રીતે આવશે. કારણ કે ઘણા બધાની અપેક્ષાઓ હતી કે ભાઈ આ અમને નોકરિયાત વર્ગને ફાયદો થશે, કે નાના વેપારીઓને ફાયદો થશે, ખેડૂતોને ફાયદો થશે, મોટી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. એટલે આ બેકગ્રાઉન્ડમાં, આ પરિક્ષેપમાં આ નવા બજેટની જે બજેટ આવ્યું છે એની ખૂબ જ અગત્યતા છે. અને બજેટ વિશે એક જ લીટીમાં કોઈ તો એમ કહી શકાય કે બજેટ ઘણી બધી બાબતોમાં ખૂબ જ સારું બન્યું છે અને ઘણી બધી બાબતોમાં ઊણું પણ લાગે છે. અત્યારના પરિસ્થિતિમાં બજેટની ફૂલ સ્ક્રિપ્ટ આવશે પછી આમાં તો શું છે કે બજેટની અત્યારે જે પ્રાઇમા ફેસી આપણી પાસે જે રીડિંગ કરાઈ છે એના આધારે આપણે પ્રતિક્રિયા આપી રહ્યા છીએ. બિલકુલ. પણ બજેટની ફૂલ સ્ક્રિપ્ટ આવે પછી આપણને ખ્યાલ આવે. પણ અત્યારે એવું લાગે છે કે આ બંને એંગલથી મિક્સ બજેટ કહી શકાય એવું લાગે છે. પર્ટિક્યુલરલી જે શરૂઆતના જેને આપણે કહેવાય ટ્રેન્ડ કહીએ તો એક શેર બજારમાં નેગેટિવ થયું, ક્લોઝિંગમાં બાઉન્સ બેક થયું. તો શેર બજારના જે અને મૂડી બજારના જે પ્રોવિઝન્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે? આમાં ચાર વસ્તુ મુખ્યત્વે થઈ શેર બજારમાં. શરૂઆતમાં એક જાહેરાત એવી થઈ કે ભાઈ કેપિટલ ગેઇન ટેક્સ વધારવામાં આવશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10% 12.5% કર્યા, એટલે એની એક નેગેટિવ ઇમ્પેક્ટ પડી. બીજી એક જાહેરાત એવી થઈ કે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એફએનઓના ટ્રાન્ઝેક્શન્સમાં એફએનઓ પૂરતું જ વધશે. એફએનઓ પર અત્યારે 0.0125% છે, એની જગ્યાએ 0.02% એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લગાવ્યો. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એફએનઓમાં લગાવ્યો એની પાછળનું બેકગ્રાઉન્ડ એવું હતું કે સરકાર અને ઇકોનોમિસ્ટને એવું લાગતું હતું કે એફએનઓના ટ્રાન્ઝેક્શન્સ એ ગવર્મેન્ટ જે દેશની ઇકોનોમીમાં બહુ મોટો ભાગ નથી ભજવતા, કારણ કે એ સ્પેક્યુલેટિવ એંગલથી બનતા ટ્રાન્ઝેક્શન્સ હોય છે. એટલે ઘણી બધી રૂમર્સ એવી ચાલતી હતી કે આમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં અથવા તો જે એફએનઓના ટ્રાન્ઝેક્શન્સની લોટ સાઇઝમાં કંઈ ફેરફાર કરવામાં આવે તો તેની ટેક્સેબિલિટીમાં ફેરફાર કરવામાં આવે. આપને કદાચ ખ્યાલ હશે કે એફએનઓનો જે પ્રોફિટ થાય છે એ બિઝનેસ ઇન્કમ તરીકે ગણવામાં આવે છે. તો આમાં કંઈ પણ ફેરફાર થઈ શકતો હતો, પણ એસટીટીનો રેટ વધાર્યો એટલે એ એક પોઈન્ટ એવો આવ્યો કે જેથી શેર માર્કેટની નેગેટિવ ઇમ્પેક્ટ પડી. બિલકુલ. સનીભાઈ, જે રીતે બજેટ છે એમાં તમે વાત કરી કે જીએસટી, તો જીએસટી ને આખા જોઈએ તો આ બજેટની જોગવાઈઓમાં અત્યારે પ્રાથમિક ધોરણે શું દેખાય છે? નહીં, પ્રાથમિક ધોરણે જીએસટી ના બેઝિક સ્ટ્રક્ચરમાં ક્યાંય કોઈ ફેરફાર નથી, પણ થોડા ઘણા કમ્પ્લાયન્સ પાર્ટ ઉપર એમણે ફેરફાર કરેલા છે જે આમ બહુ મહત્વના નથી પણ ક્યાંક ક્યાંક ફાયદાકારક છે. પણ મેઇન હું સરે જેમ હાઇલાઇટ કર્યું એમ હું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર વધારે હાઇલાઇટ કરવા માંગીશ. કે ખાલી લિસ્ટેડ ઇક્વિટીઝ ને બીજે સ્ક્રિપ્ટ્સ ઉપર પણ નહીં, પણ પ્રોપર્ટી રિયલ એસ્ટેટ પર પણ એલટીસીજી 20%માંથી 12.5% કરવામાં આવ્યો છે. પહેલા અત્યાર સુધી કેવી રીતના હતું કે પ્રોપર્ટી ઉપર કોઈ પણ ટેક્સ લાગે તો એ ઇન્ડેક્સેશન એમાં બાદ મળે. સપોઝ ધારો કે આપણે 2001માં પ્રોપર્ટી ખરીદ કરેલી છે, ત્યારની વેલ્યુ 100 રૂપિયા ગણીએ, આજે એની વેલ્યુ 350 રૂપિયા ગણાય. તો એ 100 રૂપિયાની 350 વેલ્યુ ગણી ઇન્ડેક્સેશન કરીને એ આપણને કોસ્ટ બાદ મળે અને પછી 20% લાગે. હવે શું થઈ ગયું, તો એ આપણે જે ઓરિજિનલ કોસ્ટ હતી એ જ આપણને પ્રોપર્ટીમાંથી બાદ મળશે
પણ એની સામે રેટ ઘટાડી દીધો, 20% માંથી 12.5% થઈ ગયો, બરોબર. જે એકચ્યુઅલી જોવા જઈએ કેલ્ક્યુલેશન કરીએ તો ઘણો ફાયદો થાય છે, કરદાતાઓને ફાયદો થાય. કરદાતાઓને ઘણો બધો ફાયદો થાય છે. બિલકુલ. એની માર્કેટ ઉપર શું અસર પડશે? એની માર્કેટ ઉપર બહુ સારી અસર પડશે. બિલકુલ બિલકુલ. નિતેશભાઈ, ઓવરઓલ બજેટ તમારી દ્રષ્ટિએ કેવું? કારણ કે જે સંજોગોમાં આપણે વાત થઈ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીને 240 બેઠક સાથે લાવ્યા છે અને એમના સાથી પક્ષોની બેઠક જે છે એ કુલ સરવાળો મળીને બહુમતીમાં આવ્યા છે, તો એક પોપ્યુલર બજેટ દેવાનું હતું, સાથી પક્ષોનું પણ એક દબાણ હતું. એવા સંજોગોમાં નિર્મલા સીતારામને અને મોદી સરકારે કેવું પરફોર્મ કર્યું છે? પરફોર્મન્સની આપણે વાત કરીએ તો સરકારનું પરફોર્મન્સ ઓવરઓલ એવરેજ પરફોર્મન્સ કહી શકાય, પણ આટલી કઠણ પરિસ્થિતિની વચ્ચે આવક અને જાવકના બંને પાસા સમતોલ રાખીને બજેટ આપવું એ ખરેખર અઘરું કાર્ય હતું જે આજે સુપેરે પાર પડ્યું છે. અને એ લોકોનું મેઇન ફોકસ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, ટેક્સ કોમ્પ્લાયન્સીસ, આ બધાની હારોહાર દેશની જે નાણાકીય ખાધ છે એને ઘટાડવાનું ફોકસ સાથેનું આ બજેટ આવ્યું છે. એટલે એકંદરે સામાન્ય માણસને કદાચ એનાથી બહુ ફરક નથી પડતો, પણ ઓવરઓલ ઇકોનોમીમાં જે પ્લસ પોઈન્ટ્સ આવવા જોઈએ એ આ સ્ટેપથી થશે, જેની પશ્ચાદવર્તી અસરો આપણને દેખાશે, અત્યારે તાત્કાલિક નહીં દેખાય. બિલકુલ બિલકુલ. એ સિવાયની બજેટમાં પોઝિટિવ અને નેગેટિવ સાઈડ તમે જે પ્રાઇમા ફેસી સાહેબે કીધું એ રીતે તમારી દ્રષ્ટિએ શું લાગ્યું? અને એ જે બજેટમાં કોડ કરેલી વસ્તુઓ છે એને ડીકોડ કરીને આપણા દર્શકો પાસે મૂકો કે ભાઈ આ બાબતો છે, એના પાછળનું આ એના ભવિષ્યની અસર થશે. ઘણી બધી જોગવાઈઓ એવી છે કે દાખલા તરીકે એગ્રીકલ્ચર સેક્ટરમાં એ લોકોએ રિસર્ચને પ્રાધાન્ય આપ્યું છે, એટલે હવે એને રિલેટેડ જો આપણે વિચારીએ તો માર્કેટમાં એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરકાર હજી વધુ પ્રાધાન્ય સાથે આગળ લઈ જવા માંગે છે, રોડ, રસ્તા, રેલવે બધું. તો એ બધી જ સેક્ટરમાં પૈસા ક્યાંક ને ક્યાંક સરકારે એલોકેટ કર્યા છે ને એ બધા જ પૈસા પાછા માર્કેટમાં આવશે અને નાના માણસ સુધી એનો ફાયદો પહોંચશે, પણ દેટ વિલ ટેક અ ટાઈમ. કરવેરાની વાત કરીએ તો સીધા કરવેરા અને એમાં જે મધ્યમ વર્ગ અને અપર ક્લાસ છે એને જે અપેક્ષા હતી એ કેટલી હદે સંતોષાણી છે? આપણે એવું કહી શકીએ કે 50% સુધીની સંતોષાણી છે. હજી થોડી ઘણી એક્સપેક્ટેશન ડિડક્શન સરકારે કંજુસાઈ કરી હોય એવું લાગે છે? કહી શકાય એવું. બિલકુલ. સાહેબ, અહીંથી હું તમારી પાસે દોર લઈ જઈશ કે રિઝર્વ બેન્કે જે વિકાસ દરની વાત કરી હતી અને જે પ્રોજેક્ટેડ વિકાસ દર હતો એ અને સરકારે પ્રોજેક્ટેડ જે વિકાસ દર કર્યો હતો, આર્થિક સર્વેમાં આપણે જોયેલું તો એમાં ક્યાંક સરકાર બેકફૂટમાં છે અથવા એ એચીવ નથી કરી શકી, તો એની બજેટ ઉપર શું અસર થઈ છે? એને કારણે જ આમ જોવા જઈએ એક વસ્તુ એવી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11.10 લાખ કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવણી હતી એ ઘણો બધો સારો આંકડો છે, પણ એની સામે 3 ક્ષેત્ર એવા છે કે જે ટોટલી નિગ્લેક્ટ થયા. એક ક્ષેત્ર છે ડિફેન્સ ક્ષેત્ર. આખા બજેટમાં ડિફેન્સ વિશે એક શબ્દ પણ આપણે નથી સાંભળ્યો, ભાઈ એના માટેના શું પ્લાન છે, શું આગળ છે ડિફેન્સ. કારણ કે અત્યાર સુધી એક મોદી સરકારની પ્રાયોરિટી હતી કે ડિફેન્સમાં આપણે સેલ્ફ રિલાયન્સ લઈ આવવું છે, બરોબર છે, પણ એના વિશે કંઈ ના આવ્યું. બીજું રેલવે, કે જે એક વાત એવી હતી ભાઈ રેલવે એનું એક અલગ બજેટ થતું. હવે રેલવે વિશે પણ કોઈ આપણને ખબર નથી કે રેલવેમાં શું અત્યારે પ્લાન છે. અને ત્રીજી વાત છે જે દેશની ઇકોનોમીનો પાયા છે એક્સપોર્ટ્સ. તો એક્સપોર્ટ્સના એકમોને કેવી રીતે એ લોકો એક્સપોર્ટ, કારણ કે એક્સપોર્ટ વધશે તો જ દેશને આવક વધશે. બિલકુલ. તો એના માટે પણ કોઈ લોકો કઈ ખુલાસો નથી કરી શક્યા કે એક્સપોર્ટને કેવી રીતે વધારી શકશે, કેવી રીતે ઇન્સેન્ટિવ્સ આપશે. અને એની સામે માઇનસ પોઈન્ટ જોવા જઈએ તો એવું થયું છે કે જે એક જાહેરાત જોરશોરથી કરવામાં આવી કે ભાઈ એમએસએમઈ યુનિટ છે એ લોકોને પ્લાન્ટ અને મશીનરી લેવા માટે કોલેટરલ સિક્યુરિટી વગર લોન આપવામાં આવશે, જે CGTMSE ના નામથી અમારા પ્રોફેશનલ મિત્રોમાં જાણીતું છે. પણ આ સ્કીમ તો ઓલરેડી હતી જ. પહેલા 1 કરોડની લોન મળતી હતી, પછી 2 કરોડની લોન મળે છે આ સ્કીમ હેઠળ કે જેમાં તમને કોલેટરલ સિક્યુરિટી વગર ઇન્ડસ્ટ્રી કરી શકો તમે. પણ કોઈ પણ બેંકને કે નાણાકીય સંસ્થાઓને આ લોન દેવામાં રસ ઓછો હોય છે. બિલકુલ. એટલે આ બધી સ્કીમ કેવી છે કે એને તમે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરી શકો છો, તમારું ગવર્મેન્ટ પાસે મશીનરી કેવી છે આ સ્કીમને તમારા લોકો સુધી પહોંચાડવા માટે, તમારી કટિબદ્ધતા કેટલી છે સરકારની, રાજકીય ઈચ્છા શક્તિ અને પછી સેકન્ડ સ્ટેજમાં બ્યુરોક્રેસી. બે વસ્તુઓ જો ભેગી થાય તો જ આ લોકો સુધી પહોંચી શકે એવી છે. એટલે આ બધા ક્ષેત્ર એવા થયા કે જેને કારણે આપણે બેકફૂટ ભરી છે ગવર્મેન્ટ. સનીભાઈ, બાય એન્ડ લાર્જ ટેક્સ પેયર
એ તમારો ડોમેન એરિયા છે તમારા લોકોનો, અને ટેક્સ પેયરને આ સરકારે આપ્યું છે કે લીધું છે આ બજેટમાંથી? તમને શું લાગે છે? ઘણું બધું લઈ લીધું. શું લીધું? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, રાઈટ. ઇક્વિટી માર્કેટમાંથી તમે અત્યાર સુધીમાં કંઈ પણ ગેઇન કરતા હતા, તમને 15% ટેક્સ લાગતો હતો, એ હવે સીધો 20% ટેક્સ થઈ ગયો. રાઈટ. એટલે સીધો જ 5%નો માર પડ્યો વધારાનો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 12.5% થઈ ગયું 10%માંથી. ભલે સામે એક્ઝમ્પશન આપ્યું છે, 1 લાખની સામે 25,000 વધાર્યા છે, 1,25,000 કર્યા છે, પણ એની સામે જે ટેક્સ રેટ વધાર્યો છે 2.5%, એ બી જાજો વધારે છે. અને બીજું એક ખાસ હિડન પોઈન્ટ આમાં અમારા ઇન્ડસ્ટ્રીમાં જે જોઈ શકાય અને કહી શકાય એ કેવો છે કે પાર્ટનરશિપ પેઢી અત્યાર સુધી પોતાના પાર્ટનરોને રેમ્યુનરેશન અને વ્યાજ આપે તો એના ઉપર કોઈ ટેક્સ કે કંઈક આપવાનું રહેતું નહોતું, જે હવે કમ્પલસરી થઈ ગયું કે 20,000 ઉપર ઇન્ટરેસ્ટ અને રેમ્યુનરેશન પાર્ટનરને આપો તો તમારે 31 માર્ચ પહેલા એના ઉપર TDS ભરી દેવાનો છે. એટલે આ એક થોડોક અઘરો સ્ટેપ થયો છે કમ્પ્લાયન્સ પાર્ટ ઉપર. એટલે જ્યારે સરકાર એક રાજકીય પોપ્યુલારિટીમાં એક તબક્કે જ્યાં સેચ્યુરેશન પોઈન્ટ ઉપર આવી છે, ત્યારે એમણે પહેલા વર્ષમાં ટેક્સ બર્ડન હિડન કે જાહેર રીતે વધાર્યું છે. ખાસ કરીને શેર બજારમાં જે સરકારના અંદાજ મેં બજેટમાં વાંચ્યા એ પ્રમાણે 27,000 કરોડ રૂપિયા આપ સુધારા કરવાથી અને વધારા કરવાથી 27,000 કરોડની એને એક આવક અપેક્ષિત રાખી છે. બરોબર. હવે આ નવા જે પ્રોવિઝન આવશે એનાથી સૌથી મોટી બાબત એ છે કે આનાથી ઇન્ફ્લેશન કવર થશે કે કેમ? ઇન્ફ્લેશન કવર થશે, કારણ કે જે કેપિટલ પ્રોજેક્ટ્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને એમાં જેવી રીતનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને એ જે ઓવરઓલ ઇકોનોમીને ડેવલપ કરશે એના લીધે ઘણું ખરું ઇન્ફ્લેશન કવર થશે. પણ જે એક વાત હતી ને કે ટેક્સ પેયરને શું બેનિફિટ મળ્યો, એ બેનિફિટ નથી મળ્યો. મને લાગે છે કે પેલી ટેક્સ સ્લેબ 5 લાખ વાળી વાત હતી, જે બહુ નાનો ફાયદો કહેવાય. ઓવરઓલ એક સેલેરાઇડ પર્સન ને તમે જોવા જાઓ તો 17,500 રૂપિયાનો ખાલી ફાયદો થયો. એ બોટમ 3 લાખ થી 7 લાખ એ બધું જ ગણીને 17,500 નો નેટ ટેક્સમાં ફાયદો થાય છે. તો એ કોઈ બહુ મેજર ફાયદો ન કહી શકાય. નીતેશભાઈ, ખાસ કરીને બેરોજગારી એક છે ને સરકાર સામે ચેલેન્જ છે, અને કૃષિ ક્ષેત્ર, એ બે ક્ષેત્ર એવા છે કે આ સરકારની પોપ્યુલારિટી ઘટાડી છે ક્યાંક ને ક્યાંક, અને આ સરકાર સામે સૌથી મોટી ચેલેન્જ. તો તમે હવે આ બજેટથી સરકાર કયા ટ્રેક ઉપર જશે અને એ વસ્તુઓને એ સોર્ટ આઉટ કરી શકશે આવતા વર્ષોમાં, શું લાગે છે? પ્રાથમિક તબક્કાની માહિતી અનુસાર જે બધી સ્કીમ્સ રજૂ કરવામાં આવી છે કે ફર્સ્ટ એમ્પ્લોયમેન્ટમાં જે લોકો આવશે યુથ, એ લોકોને 3 તબક્કે અમુક પૈસા રિલીઝ કરીને એ લોકો ફાયદો કરાવવાના છે. પણ સવાલ સરકારની જાહેરાત અને ગ્રાઉન્ડ લેવલે એક્ઝિક્યુશન આ બેના તફાવતનો આવીને ઉભો રહે છે કે ત્યાંથી જે જાહેરાત થાય છે એ ગવર્નન્સના અભાવે છેલ્લે સુધી પહોંચતી નથી. તો એના માટે સરકાર શું કરશે? કારણ કે જાહેરાતો એગ્રીકલ્ચર સેક્ટરના રિસર્ચ માટે ઘણી કરી, 5 વર્ષમાં એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે ઘણી કરી છે. નેક્સ્ટ પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહ્યો છે કે ભાઈ ગવર્નન્સ લેવલે પબ્લિકને જે અપેક્ષા છે એ પૂરેપૂરું એક્ઝિક્યુટ થશે? કારણ કે સાથી પક્ષોએ પોતપોતાના સ્ટેટ માટે પોતપોતાનું કાર્ય દબાણથી કે સમજૂતીથી કરાવી લીધું છે. કે બિહારમાં જે રીતે પ્રોજેક્ટોની લાણી થઈ આ બજેટમાં, આંધ્રપ્રદેશમાં સ્પેશિયલ પેકેજ જે 15,000 કરોડ તો ઓન ધી સ્પોટ, એ અગાઉ જે એપ્રુવલ લે એવા છે જુદું, બજેટમાં 15,000 કરોડની અત્યારે, તો એ રાજકીય દબાણ વાળું એક બજેટ કહી શકાય? પ્રાથમિક તબક્કે એવું કહી શકાય, કારણ કે પાર્લામેન્ટ લેવલે તમે જ્યારે 2 જ સ્ટેટના નામ લેતા હો અને બાકીના બધા જ સ્ટેટને ઇગ્નોરન્સ મોડમાં જતા હોય ત્યારે લોકોને સ્વાભાવિકપણે એવું લાગે કે આ રાજકીય દબાણ હેઠળ આવેલું બજેટ છે. પણ અહીંયા થોડો આપણે સંતોષ એવું લઈ શકીએ કે નોર્થ ઇસ્ટની કનેક્ટિવિટી માટે થોડું સારા પ્રયત્નો કર્યા છે. કે બરોબર છે. રાહુલ ગાંધીએ કદાચ તમારાથી વધારે ખુલીને હમણાં એક બપોરે ટ્વીટ કર્યું છે, હું હમણાં એ ટ્વીટ મૂકીને આવ્યો કે ખુરશી બચાવો બજેટ છે. ત્રણેય મિત્રોને 1 by 1 પૂછું છું કે કઈ રીતે ખુરશી બચાવો બજેટ અને 2 રાજ્યોના ભોગે અન્ય રાજ્યોને અન્યાય, એવું રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ છે, વિરોધ પક્ષના નેતા અને હવે પોપ્યુલર થઈ રહ્યા છે જે નેતા. તો સાહેબથી શરૂ કરીશ ને ક્લોકવાઇઝ, આપ ફૂલ પ્લેજ જે તમને લાગતું એ. ખુરશી બચાવ બજેટ એ રીતે કહી શકાય કે જે નાના ટેક્સ પેયર અને નાના માણસો છે એની એમાં કેર લેવામાં આવી, પણ ખરેખર દેશનો વિકાસ થાય એવા પગલાંનો અભાવ છે.
દાખલા તરીકે જેમ આપે કીધું કે જે ન્યૂ રિજીમમાં જે ટેક્સનો જે સ્લેબ છે ઘટાડી દીધો એ નાના લોકોને, પણ ઇન્ડિવિજ્યુઅલ છે 30% ટેક્સ ભરે છે, કંપનીઓ છે 22% ટેક્સ ભરે છે. તો અહીંયા સ્પષ્ટ રીતે એમ લાગે કે ભાઈ નાના જે ઇન્ડિવિજ્યુઅલ વેપારીઓ છે એ લોકોને શું કામ તમે આ ફાયદો નથી આપતા? મધ્યમ કક્ષાના સેલેરાઇડ લોકોમાં નાની સેલેરી વાળા છે તો 50,000 માંથી 75,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન કર્યું, જે મને એમ લાગે છે કે વર્ષોથી સેલેરી સેગમેન્ટ સેલેરાઇડ પીપલ ઇગ્નોર થયેલી આખું ટેક્સ પેયર નો ક્લાસ છે. કોઈ પણ જોબ કરવા માટે એને ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય, ટ્રાવેલિંગ છે, મેડિકલ છે, મોબાઈલ છે, લાઇબ્રેરી છે, એની સામે એની ફૂલ રકમ ટેક્સેબલ થઈ જાય છે. તો એમાં ખરેખર તો જે અગાઉ સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઈ એવી હતી કે સેલેરી ઇન્કમના 1/3 સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન આપતા હતા, જે ઘટાડીને પછી સીધું 50,000 કર્યું, આ વખતે 75 કર્યું. એટલે જે સાવ નાના લોકો છે એ લોકોને માટે 100% બધા ફેરફારો ફાયદારૂપ થયા છે, પણ મોટા લેવલે કોઈ એવા કોઈ ખાસ ફેરફાર થયા નથી. એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે ભાઈ 26,000 કરોડ રૂપિયા બિહાર માટે, 11,500 કરોડ રૂપિયા આંધ્રપ્રદેશ, 11,500 ત્યાં ફ્લડ માટે, અને આંધ્રમાં 15. એટલે મોટા બજેટ ત્યાં ફાળવા જ છે, એવું નથી ફાળવા. એટલે કદાચ આની પ્રાથમિક કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે ભાઈ આ બે જ રાજ્યોની ફેવર શા માટે કરવામાં આવી છે. બિલકુલ. સનીભાઈ, તમારો મત આખા બજેટ વિશે અને ખાસ આ બે મુદ્દા કોર ઇશ્યુ છે. બહુ ઝાઝો કહું એના કરતા એક થોડાકમાં કહું કે નીતિશભાઈ ને નાયડુભાઈ ને આટલું બધું આપી અને 5 વર્ષ મને શાંતિથી સરકાર ચલાવવા દો, આવો એક મેસેજ આપ્યો છે. બિલકુલ સરસ વાત છે. તમે નીતેશભાઈ પહેલા જ વાત કરી કે ભાઈ આ રીતની વાત છે, તમારાથી વાતની શરૂઆત થઈ. પણ જો તમારે આ બજેટ રજૂ કરવાનું હોય અને તમે જે મોટો વર્ગ છે, મધ્યમ અપર મિડલ ક્લાસ છે, ઇમર્જિંગ ક્લાસ છે અને ગરીબો માટે તો હજી સહાય યોજનાઓ થાય છે. જે લોકો સૌથી વધારે 8 કલાકથી 16 કલાક 12 કલાક કામ કરે છે, એક પરિવારમાં જે સેલેરાઇડ પર્સન છે એ 12 કલાક એવરેજ કામ કરતા થઈ ગયા છે, એમના આપી અને લઈ લેવાની સરકારની એક વાત છે. આખું બજેટ ને એ તમે કઈ રીતે જુઓ છો? દેશમાં જે પોપ્યુલેશનના પર્સન્ટેજ છે એમાં મિડલ ક્લાસનો ફાળો બહુ મોટો છે, અને એમએસએમઈ કેટેગરીમાં બી જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે એ લોકો બી કંઈ એટલા બધા મોટા નથી કે જે મિડલ ક્લાસથી ઉપરની રેન્જમાં કે અપર મિડલ ક્લાસની વ્યાખ્યાથી બહાર જઈને સુપર રીચ કેટેગરીમાં આવે. હવે આ બધાની પાસેથી થોડું લઈ અને 2 કે 5 સ્ટેટની વચ્ચે એલોકેશન કરી દેવું અને બાકીના તમામ રાજ્યોની જે વર્કિંગ પબ્લિક છે એની સાથે થોડોક અન્યાય કરવો એ થોડું ખૂંચે એવું છે. પણ આપણે એવી આશા રાખીએ કે નેક્સ્ટ બજેટમાં આ 2 સ્ટેટ સિવાયના બાકીના સ્ટેટ ઉપર ફોકસ કરે. બિલકુલ. મને લાગે છે કે બજેટ વિશે આપણે પ્રાથમિક બધી ચર્ચા કરી લીધી, પણ સૌરાષ્ટ્ર આપણો કોર એરિયા છે અને સૌરાષ્ટ્ર એટલે એમએસએમઈ. દૂરબીનના 2 છેડા હોય છે, એક નાનાથી મોટું દેખાય અને ઊંધું તમે ઈ દૂરબીન કરનાર તો દૂરથી નજીક નાનું દેખાય. કેન્દ્રીય બજેટમાં નાણાં મંત્રીને સૌરાષ્ટ્ર કેવડું દેખાણું છે, સૌરાષ્ટ્રના એમએસએમઈ અને બાકીના ક્ષેત્રો જે છે ખેતી સહિતના, એના માટે કેવી રીતે એમણે જોયું છે? સાહેબ રાજીવભાઈ, આપથી શરૂ કરું. સૌરાષ્ટ્રના એમએસએમઈના એકમો માટે કોઈ સ્પેસિફિક કોઈ રાહત છે નહીં. એક જ છે કે શ્રીમ્પ ઇન્ડસ્ટ્રી જે ફિશરીઝને લગતી ઇન્ડસ્ટ્રી છે એના માટે થોડા પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે, એટલે એને કારણે પોરબંદરના એકમોનો વિકાસ થઈ શકે આપણે માની શકીએ. પણ અધરવાઇઝ સૌરાષ્ટ્રના એકમોનો કોઈ જ વિકાસ, રાજકોટની વાત કરીએ તો ગોલ્ડ બુલિયન માર્કેટ બહુ મોટી છે આપણે ત્યાં, સોની બજાર હવે એની અંદર વૈશ્વિક લેવલે જાણીતી છે. ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 10 માંથી 6% કરી, પણ સામે જીએસટી નો દર વધારી દીધો, એટલે જીએસટી નો દર વધાર્યો એમાં તો મોટે ભાગે એ પાર આવી ગયા, એટલે કોઈ સીધો ફાયદો કોઈ જગ્યાએ થતો નથી. કઈ 15% માંથી 6% કર્યા ઓવરઓલ ડ્યુટીના, કસ્ટમ્સ ડ્યુટી. તમારી દ્રષ્ટિએ કે સૌરાષ્ટ્ર સ્પેસિફિકલી તો કોઈ ફાયદો નથી આપ્યો સૌરાષ્ટ્રને, પણ એક મને જે યુથ માટે જે એક સ્ટેપ લીધો એ મને થોડો પર્સનલી ગમ્યું કે 10 લાખ રૂપિયાની લોન, એજ્યુકેશનલ લોન જે યુથને આપવાની વાત છે, અને ખાસ કરીને ડોમેસ્ટિક એજ્યુકેશન માટે. એટલે જે યુથ અત્યારે ઇન્ટરનેશનલ એજ્યુકેશન માટે પ્રેરાય છે એને ડોમેસ્ટિકમાં કન્વર્ટ કરવા માટે ટ્રેન રોકવા માટે પ્રયાસ દેખાય. અને સ્થાનિક લેવલે પણ એ પૈસા મળશે. અગાઉ વિદેશ જતા હોય એમને મળતા સ્કોલરશીપ માટે કઈ પેલી રીતે જે રીતે, એ સારી વાત છે.
ઓવરઓલ બજેટ વિશે તમે જે ત્રણેય તજજ્ઞોએ વાત કરી અને જે સૂર અત્યાર સુધીનો થયો છે એમાંથી આપણને એક એનું જેને કહેવાય સમિંગ અપ કરવાનું મારા ભાગે આવે તો આ સરકાર અપેક્ષા કરતા ઊણી ઉતરી છે અને ક્યાંક એને સનિષ્ઠ પ્રયાસો કર્યા છે અને ક્યાંક રાજકીય કમ્પલ્ઝન અથવા રાજકીય દબાવ નીચે કેટલાક નિર્ણયો લીધા છે. આપણે હોપ ફોર બેટર કે સૌરાષ્ટ્ર અને રાજકોટની વેપાર ઉદ્યોગ અને પ્રગતિને માટે જેમ નીતેશભાઈએ કહ્યું, સાહેબે કહ્યું, એમ આવતું બજેટ છે એ વધુ સારું આવે એવી અપેક્ષા આ બજેટમાં અપેક્ષા છે જેટલી દેખાણી છે. ગ્લિટરિંગ ઇઝ નોટ ગોલ્ડ એવું મને લાગી રહ્યું છે. થેન્ક યુ મિત્રો. થેન્ક યુ.